જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર સતાપર ગોવર્ધન પર્વત ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ઉજવાયો। મોટી સંખ્યામાં ભાવિકો રસિકજનો ઉમટ્યા। મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂજન, આધ્યાત્મિક પ્રવચન અને મહાપ્રસાદ યોજાયો। અંજાર સ્થિત સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગોવર્ધન પર્વત ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અંજાર સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાંથી 2500 ઉપરાંત શ્રદ્ધાળુઓ ગોવર્ધન પર્વત ખાતે પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તાર રાધે રાધેના જયઘોષ, ભજન કીર્તન અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। મહર્ષિ વેદવ્યાસની સ્મૃતિમાં ઉજવાતું ગુરુ પૂર્ણિમા પર્વ જ્ઞાન, સંસ્કાર, સદાચાર અને આત્મજાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે। આ પરંપરાને જીવંત રાખવા સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂજન, સત્સંગ, ભજન કીર્તન, આધ્યાત્મિક પ્રવચન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મહંતે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ગુરુનું માર્ગદર્શન જીવનને સત્ય, સેવા, સંસ્કાર અને સદાચારના માર્ગે દોરી જાય છે। મહોત્સવ દરમિયાન ભક્તો માટે દર્શન, પ્રસાદ અને અન્ય સુવિધાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો સહિત તમામ વય જૂથના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આયોજનમાં સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપી વ્યવસ્થા સુચારુ બનાવી હતી। ગુરુ પૂર્ણિમાનો આ મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને ભારતીય સંસ્કૃતિના સુંદર સંગમનું જીવંત ઉદાહરણ બન્યો હતો। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।